रत्नत्राराधका पंचैते परमेश्वरिणं प्रतिदिनं कुर्वन्तो मङ्गलं कुर्वन्तो मङ्गलम्। ओम। स्वाध्याय में श्रीमद રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254 એના ઉપર વિચાર ચાલે છે। એમાં અગાઉના સ્વાધ્યાયમાં આપણે થોડું લીધેલું કે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે। સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ। સ્વચ્છંદ જેનો ઘટ્યો દબાણો એને પણ આગળની ભૂમિકામાં જવામાં કહે છે 3 કારણો હોય છે। 3 કારણોને કારણે એ આગળની ભૂમિકામાં જઈ શકતો નથી। કયા 3 કારણ? તો કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય। એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું। તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ। આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે। તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે। તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે। બહુ સરસ વાત લખી છે। સ્વચ્છંદ ઘટ્યા પછી પણ આગળની ભૂમિકામાં જતા આ જીવને આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે। સાચા સુખની ઈચ્છા નહીં હો, બાહ્ય સુખોની વાત ચાલે છે। હવે એને ખ્યાલ નથી કે આ સુખ પાછળ પેલું સુખ નષ્ટ થઈ જાય છે। સાચું સુખ બાહ્ય સુખોની આકાંક્ષાની પાછળ નષ્ટ થઈ જાય છે। સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય રહો, ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો। તો જ્યાં સુધી અનુભવ તો થયો નથી, એટલે સુખ મેળવવા માટે જીવ ચારે બાજુ ફાંફા મારે છે ધર્મના ક્ષેત્રમાં, ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા। સુખ કોને કહેવાય, સુખ ક્યાંથી મળે એની હજી એને ખ્યાલ નથી। તો આ લોકના કોઈ પણ પદાર્થમાંથી સુખ મળે છે એ ભ્રાંતિ છે। સુખ નામનો ગુણ આત્માનો છે, અને બહારથી આપણને લાગે હું બહુ સુખી છું, બહુ સુખી છું। શું સુખી છો? તો કે ખાવા પીવાની તકલીફ નથી, રહેવાની તકલીફ નથી, શરીર સારું છે, કુટુંબમાં બધી અનુકૂળતા છે, ધંધા સારા ચાલે છે। આ જગતના જીવોની સુખની વ્યાખ્યા આવી હોય છે। આ લોકની એટલે 5 ઇન્દ્રિયના વિષયોની જગતના કોઈ બાહ્ય પદાર્થોની સુખની ઈચ્છા એ મુમુક્ષુ સાચા હોય ને હોય નહીં, કેમ કે એને તો અનુભવાત્મક નિર્ણય કર્યો છે કે સુખ આત્મામાં છે, બીજે છે નહીં।
બીજે બધે સુખ હું શોધું છું એ બધા સુખાભાસ છે. અલ્પ પણ સુખેચ્છા છે જ નહીં તો અલ્પ સુખે ક્યાંથી મળવાનું છે બહારમાંથી? સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળતું નથી. બહારથી જે કંઈ સુખ મળે છે એમ લાગે છે એ ભ્રાંતિ છે જીવની. આપણે એમ લાગે છે કે અમે સુખી છીએ, બધી રીતની અનુકૂળતા હોય એટલે સુખી નહીં. પ્રતિકૂળતામાં અનાકૂળતા રહે એનું નામ સુખ. અનુકૂળતામાં અનાકૂળતા રહે અને પ્રતિકૂળતામાં પણ અનાકૂળતા રહે એ સુખનું નામ અનાકૂળતા. આકૂળતા એ દુઃખનું લક્ષણ છે અને અનાકૂળતા એ સુખનું લક્ષણ છે. પાણીની અંદરમાં માખણ નથી, ઘી નથી. હવે તમે એને ગમે એટલું વલોવો તો એમાંથી ઘી કે માખણ નીકળે ના નીકળે. દહીંને વલોવો તો નીકળે હજી ઘી ને માખણ બધું, પણ પાણીને વલોવો તો ના નીકળે. એમ જ્યાં સુખ નથી એ પદાર્થોને ગમે એટલા મેળવો કે ભોગવો કે રાખો તો એમાંથી સુખનું એક ટીપું મળે નહીં. બધા અજ્ઞાનીઓ કહે છે કે અમે સુખી છીએ. સુખિયા સબ સંસાર है, खावे और सोवे, और दुखिया दास कबीर है, गावे और रोवे. બહારમાં આટલું પણ અલ્પ પણ સુખની ઈચ્છા છે તો એ અજ્ઞાનતાનું નિશાની છે. આત્મા સિવાય બીજે કોઈ પણ જગ્યાએ સુખની માન્યતા છે અને સુખ મેળવવા પ્રયત્ન થાય છે એ બધું અજ્ઞાનતાનું લક્ષણ છે. સામાન્ય મુમુક્ષુને હોય છે, પછી ઉત્તમ મુમુક્ષુ જ્યારે થાય છે તીવ્ર મુમુક્ષુ, ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, અમે એને તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. છે જ નહીં સુખ કે સાહેબ અમારે તો રત્નાગીરી કેરી આવે ને ખાઈએ એટલે પછી અમે તો સુખી. તમારે તો ખાટોળા બધા ખાવાનું મળે ત્યાંના કેરીઓ. કોઈ સારા ફિલ્મના ગાયન સાંભળે તો સુખી માને, કોઈ ટીવીને જોવે તો સુખી માને, કોઈ જીવા ઇન્દ્રના સ્વાદ ચાખીને સુખી માને, કોઈ સ્પર્શેન્દ્રના વિષયને સુખી માને. બધા ઇન્દ્રના વિષયો દુઃખરૂપ છે, સુખરૂપ નથી. વિષયા રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો. અરે કયા ઘર આત્મ હીરો, અરે કયા ઘર આત્મ હીરો. ભૂલ ગયા ભવમાહી ફરો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. અલકો નહીં ભારે આતમ, કેવલ જ્ઞાન તણો દરિયો.
સાગર પામંતા તે ભવસાગર ક્ષણમાં તર્યો અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો આત્મિક સિવાયના જે કંઈ સુખો છે એ બધા સુખાભાસો છે. કે હું આજ ફ્રેશ થઈ ગયો, ઊંઘી ગયો ને એટલે મને બહુ સારું શાંતિથી ઊંઘ આવી ગયો. સરસ આવી, બસ મને તો આનંદ આનંદ થાય. એટલે ભાઈ પ્રમાદ થયો એમાં આનંદ તને કેમ આવ્યો? ઊંઘવું એ તો પ્રમાદ છે. શું બોલાય? તો જે જ્ઞાની છે કે જ્ઞાનીના સાચા આશ્રયવાન છે એને આ 14 રાજલોકમાં કોઈ પણ પદાર્થમાં અલ્પ પણ સુખ મળી શકે એમ નથી. સુખ આત્માનો ગુણ છે. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું. સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન ફરી ફરી ચલિત વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. પચાસ કિલો પાણીને વલોઈએ તો કેટલું માખણ નીકળે? કેમ ના નીકળે? છે નહીં. તો આત્મા સિવાય સુખ નથી. તો ગમે એટલા 5 ઇન્દ્રના વિષયોને તમે ભોગવો કે રાખો, 24 કલાક એના જ વિકલ્પો કર્યા કરો તો તમે સુખી નથી, દુઃખી છો. પ્રભુ, વિભાવ એ જ દુઃખ છે. વિભાવ ભાવમાં સુખ ક્યાં હોય? આકુરતા હોય. સ્વભાવ ભાવમાં સુખ હોય, અનાકુરતા હોય. તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તીવ્ર મુમુક્ષને તો ક્યાંય બહારમાં સુખની ઈચ્છા થતી નથી. એને તો નિર્ણય છે કે સુખ આત્મામાં છે અને મારો ઉપયોગ આત્માકાર થશે ત્યારે જ મને સુખ મળશે. બહાર હું ગમે એટલી દોડધામ કરીશ તો બહારમાંથી એક ટીપુય સુખ મને મળવાનું નથી. સાહેબ, મુમુક્ષુ જીવ હોય એને થોડી આવી બધી ઈચ્છાઓ રહે કરતી હોય છે. હા, રે આત્મજ્ઞાન નથી થયું. મુમુક્ષુ તો આત્મજ્ઞાનીને જ કહેવાય ને સાહેબ? ના ના, મોક્ષનો ઈચ્છુક બધા મુમુક્ષુ છે. અચ્છા. અને આત્મજ્ઞાનીને હોય સાહેબ? આત્મજ્ઞાનીને આત્મજ્ઞાનીને બાહ્ય સુખોની આકાંક્ષા ના હોય, અંદરમાં તૃષ્ણા ના હોય, પણ ઉદય વસાત એને ભોગવવા પડે, પણ એમાં સુખ બુદ્ધિ ના કરે. માન્યતામાં ફેર પડી જાય. હા, શ્રદ્ધામાં માન્યતામાં ફેર પડી જાય. એનો તો અનુભવાત્મક નિર્ણય છે કે અતિન્દ્રિય આનંદનું સુખ, અનુભવનું સુખ એ જ સાચું સુખ છે. બહારમાં સુખ છે જ નહીં, સુખાભાસ છે. ઝાંઝવાના પાણીને જોઈ અને હરણિયાઓ દોડે છે, માણસો નહીં. માણસોને તો ખબર છે કે આ તડકો છે, એના અંદરમાં વરાળો નીકળી છે, એનું આ પાણી દેખાય છે, પાણીનું એક ટીપું નથી. અને પેલા હરણિયાને ખ્યાલ નથી આવતો એટલે દોડતા જાય છે, આમ પાણી દૂર ને દૂર જતું જાય છે. પછી તરસ્યા થઈ અને તરફડીને પ્રાણ ગુમાવી નાખે છે. जैसे पुण्य का उदय है, पुण्य के उदय को भोगेगा, पर कभी कभी उसकी आत्मज्ञानी पुरुष को कभी संसार के विषयों की इच्छा भी हो सकती है. हो सकती इच्छा है, वो चारित्र मोह की पर्याय है. हाँ, मगर श्रद्धा में है कि इसमें सुख नहीं है. मैं मेरे स्वभाव में टिक नहीं सकता हूँ, इसलिए मेरे को ये भाव आया है और करना पड़ता है. मगर इसमें सुख नहीं है, तो अनुभवात्मक निर्णय है. करेला का साग बनाया और इसमें 1 किलो खांड डालकर बनाया तो करेला गड़ा लेगा, घर पर है, अच्छा लगेगा. हाँ, मीठा लगेगा, मीठा लगा. पर जिसको ज्ञान है उनको खबर है कि मिठास है वो खांड की है, करेला की नहीं है. करेला तो कड़वा वाला ही होता है. तीव्र मुमुक्षुની ઉત્પત્તિ થયા પહેલાં જીવ બાહ્ય સુખોમાં આકર્ષી જાય છે.
સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો, એને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એની ભ્રાંતિ તો રહેવાની. એક માણસે ગોળ ખાધો અને એને એની શ્રદ્ધા છે, અને એક માણસે ગોળ ખાધો નથી અને એને ગળપણની શ્રદ્ધા છે, તો બેની શ્રદ્ધામાં તફાવત થયો ખરો કે નહીં? જો શ્રદ્ધા બેયને છે, પણ પેલાને અનુભવાત્મક શ્રદ્ધા છે. કાલ ઉઠીને કોઈ ગોળની અંદરમાં બીજી વસ્તુ ભેળીને ખવડાવે તો એને ગોળ ખારોય લાગે, પેલાને ખવડાવે તો ગોળ ખારો લાગે, પણ એને ખ્યાલ આવે કે ખારાશ છે એ મીઠા નમકની છે અને ગળપણ છે એ ગોળનું છે. તીવ્ર મુમુક્ષુ હોય કે જેને માત્ર આત્મિક સુખ સિવાય, આત્મા સિવાય બીજું કશું જોતું નથી. બસ આવી દશા ના આવે ત્યાં સુધી બાહ્ય સુખોમાં ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. કોઈ હાર તોરા કર્યા, કોઈ માન પૂજા કરી, કોઈ એ બધી રીતને અનુકૂળ વર્ત્યા બધા જીવો, એટલે આપણે મને હું સુખી છું. સુખનું લક્ષણ અનાકુળતા છે બસ, અને વિશ્વના સુખમાં હંમેશા આકુળતા રહેવાની, બાહ્ય સુખોમાં આકુળતા રહેવાની. પકડાય કે ના પકડાય એ અલગ વસ્તુ છે, એની યોગ્યતા ના હોય તો ના પકડાય, પણ જ્યાં આકુળતા છે અલ્પ પણ ત્યાં સુખ નથી. બાકી તમારી દોટ મટી જશે બહારમાં દોડવાની, બધા મેળવવાની કરવાની, કેમ કે કોઈ વસ્તુ તમારી થવાની નથી, કોઈમાંથી સુખ મળવાનું નથી, કોઈમાંથી શાંતિ મળવાની નથી, અને કોઈ વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે પરિણમન કરવાનું નથી. હવે જે તમારું આકર્ષણ એના કારણે હતું એ મટી ગયું, જ્ઞાન થયું. અજ્ઞાનતાના કારણે પરમાં આકર્ષણ હતું, એ જ્ઞાન થતાં પરનું આકર્ષણ મટી ગયું અને સ્વનું આકર્ષણ પ્રગટ થયું. ગમે ત્યાં જાઓ, સુખ આત્મા સિવાય ક્યાંય નથી પ્રભુ. અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માને આત્માનું સુખ પ્રાપ્ત થાય. આટલો જ્ઞાનીના બોધ દ્વારા નિર્ણય રાખે જીવ તો ધીમે ધીમે પણ એ ઘર ભેગો થઈ જાય, પણ એ બોધમાંથી કંઈ આઘું પાછું કરી નાખે ને કોઈ અજ્ઞાનીનું બે વચનો અંદરમાં ઉમેરી નાખે તો ખસી ગયો માર્ગમાંથી. સાહેબ, જ્યારે કોઈ જીવને મોક્ષનું સુખ જોઈતું હોય એટલે આત્મજ્ઞાન પ્રગટ કરવું હોય સાહેબ, અને એ વખતે આવી ઈચ્છાઓ એને થતી હોય તો એને અટકાઈ રાખે એવું થાય? હા, અટકાઈ રાખે એટલે એ સમજે કે આ મારી ઈચ્છાઓ થઈ છે એ અજ્ઞાનમય ઈચ્છાઓ છે, સુખ એમાં નથી, અને મને કેમ સુખ લાગે છે એ મુમુક્ષુ થયો છે. એટલે સુખનો નિર્ણય છે કે સુખ આત્મા સિવાય હોઈ શકે નહીં, મને આમાં કેમ સુખ લાગ્યું, કેમ આમાં શાંતિ લાગ્યું, આઈસ્ક્રીમ ખાધો મને કેમ મજા આવી, સુખ લાગ્યું. એ ભ્રાંતિ છે. ભ્રાંતિગત સુખ અલગ છે અને વાસ્તવિક સુખ અલગ છે. તો એ જ્યાં સુધી એની ભ્રાંતિ છે ત્યાં સુધી એ સાચા સુખનો અધિકારી છે જ સાચા સુખનો અધિકારી નથી. એ સીધી વાત છે. साहब जी, यहाँ पे पुरुषार्थ और योग्यता में से क्या विचार है? पुरुषार्थ की कमी है कि योग्यता ही ऐसी, वो मुमुक्षु भाई क्या विचार है उनके ऊपर? दोनों कम है, योग्यता नहीं है इसलिए कार्य नहीं होता है. मतलब पुरुषार्थ तो कर और ही रहा है, पुरुषार्थ चलता है तो गलत मार्ग में चलता है, सच्चा मार्ग में नहीं चलता है. जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ. पुरुषार्थ तो सब करते ही हैं, अज्ञानी भी करता है, ज्ञानी भी करता है, मगर अज्ञानी का पुरुषार्थ अज्ञान में होता है और ज्ञानी का पुरुषार्थ ज्ञान में होता है. આ લોકમાં 14 રાજલોકના કોઈ પદાર્થમાં કિંચિત માત્ર સુખ નથી. હવે જે ભેગું કર્યું ભેગું કરો, ભોગવવું એ ભોગવો, રાખવું એ રાખો, અને કાઢવું હોય તો કાઢો, જે કરવું એ કરો, પણ જેમાં સુખ નથી, રેતીમાં તેલ નથી.
रेत के अंदर में, दरिया की रेत में तेल नहीं है। कोई बोला कि हम तो निकालेंगे, बोले ने थोड़े नहीं 500 मन रेत पी के निकालेंगे। तो 500 मन रेत पी ले तो એમાંથી કેટલું તેલ નીકળે? એક ટીપું ના નીકળે, સીધી વાત છે જ નહીં, એમાં પછી ક્યાંથી નીકળે? એમાં આપણને લાગે છે કે આપણે સુખી છીએ, શાંત છીએ, મુમુક્ષુ છીએ। આપણને આપણે ઉપમા આપવી હોય તો આપણે થોડી ઓછી આપીએ। મુમુક્ષુ છું, આટલા વર્ષથી સાધના કરું છું, આટલા શાસ્ત્રો વાંચી નાખ્યા છે। શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો આવે છે। શાસ્ત્ર નહીં વાંચવો એમ નહીં, પણ શાસ્ત્રના આધારે અનુભવ નથી થતો, એ અનુભવનો માર્ગ બહારથી બતાવે છે। અનુભવ તો આત્માનો આશ્રય કરવા થાય છે। શાસ્ત્રનો આશ્રય છૂટે છે અને આત્માનો આશ્રય થાય છે ત્યારે અનુભવ થાય છે। તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે। જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેના ભાગ્યમાં તે સમયે તે પહોંચે। સૃષ્ટિ મંડાણ છે સર્વયાણી કરે, જોગી જોગેશ્વરા કોક જાણે। તમે ગમે એટલી ઈચ્છા કરો પણ તમને મળવાનું તમારા ઉદયને અનુરૂપ જ મળવાનું। કોઈ કે મારે યુરોપિયન લેડી જોડે લગ્ન કરવા છે, એમાં શું બહુ શકે? એટલે પછી બાપુ તારો ઉદય નથી ને મળવા નથી, પછી આફ્રિકાની હબસણ મળીને રાજી થઈ જાય। આફ્રિકાની હબસણ મળી તો હબસણ, અઘરું છે પ્રભુ। સુખનો દ્રઢ નિર્ણય રહેવો એ અઘરો છે। સારું સારું ખાતી વખતે પણ અંદરમાં સુખ બુદ્ધિ નહીં આવવી જોઈએ। સારું સારું દેખવા છતાં અંદરમાં સુખ બુદ્ધિ નહીં આવવી જોઈએ। સારું સારું સાંભળવા છતાંય એમાં સુખ બુદ્ધિ નહીં આવવી જોઈએ। સારી સારી ઈચ્છિત વસ્તુનો સ્પર્શ કરતાં પણ અંદરમાં સુખ બુદ્ધિ નહીં આવવી જોઈએ। સુખ આત્માનો ગુણ છે અને આત્મામાંથી સુખ આવવાનું છે। આત્માનું સુખ એ જ સાચું સુખ છે। બધા કહે છે અમે સુખી છીએ। શેના સુખી છો? આત્મા સિવાય બધું સુખ છે સાહેબ અમારે, ના એ જ મોટું દુઃખ છે। તો ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે આ બાહ્ય સુખોની થોડી ઈચ્છાઓ, પણ જ્યાં સુધી સાચી મુમુક્ષુતા નથી આવતી તીવ્ર પ્રકારે, ત્યાં સુધી આવા બધા ભાવ એને મુમુક્ષોને પણ થાય છે। તીવ્ર મુમુક્ષુને પણ સામાન્ય મુમુક્ષુને તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી। આ સુખ હોવાનું, સુખ છે એવા ભાવ થવાનું કારણ શું? કે નિશંકપણે આ સત છે એવું દ્રઢ થયું નથી। સત સુખ કોને કહેવાય એનો નિર્ણય જ્યારે તીવ્ર મુમુક્ષુતા આવે ત્યારે એને અંદરમાં અંશે અંશે પણ થાય છે। એ જીવ બાહ્ય સુખોથી આકર્ષાતો નથી અને છેતરાતો નથી। પેલા ગામડામાં રહેતો હતો, ખાવા પીવાના વાંધા હતા, પછી કોઈ માણસ એને શહેરમાં લઈ ગયો। શહેરમાં એને એક લારી અપાવડાવી, એ લારીમાંથી કરતાં કરતાં એને દુકાન લીધી। દુકાનમાંથી અનેક દુકાનો ઊભી થઈ ગઈ અને અબજો રૂપિયા થઈ ગયા। એને પૂછો કે શું થયું? તો કે ગામડામાં દુઃખી હતો ને શહેરમાં એને સુખી થયો। સુખી થયો કે વધારે દુઃખી થયો? ખ્યાલ વધવા પણ સંસારનું નર દેહને હારી જાઓ,
ઉપયોગ ક્યાંય બાહ્ય સુખોમાં આકર્ષિત થઈ જાય તો બતાવે છે કે સાચા સુખનો હજી દ્રઢ નિર્ણય એને થયો નથી. બ્રાહ્મણોને લાડવામાં સુખ લાગે. બ્રાહ્મણોને એને 3 દિવસ પહેલાં આમંત્રણ આપી દીધું હોય કે તમારે 2 દિવસ પછી 3 દિવસ પછી અમારે ત્યાં ભોજન કરવાનું છે. એટલે 3 દિવસનો અઠમ કરશે, અઠમનું તપ કરશે. ખ્યાલ આવે? કેમ કે લાડવો વધારે ખવાય, બીજું કંઈ નહીં. પછી જે દિવસે જમણવાર થયો અને પીરસવા આવ્યા તો પેલા કહ્યું કે દાળ લો, શાક લો, ભજીયા લો. તો કે નહીં, અહીં તો એકલા લાડવા જ ખાવા છે, બીજું કંઈ ખબર નથી. આ તો રોજ બધે મળે જ છે ખાવાનું ઘરે. તો એને 11 લાડવા ખાઈ ગયો. કેટલા? 11 લાડવા ખાઈ ગયો. હવે એને કહ્યું કે 1 લાડવો વધારે ખાઓ. કે ના ભાઈ સાહેબ, હવે આ 10 સોનામાં આપીશ, 10 સોનામાં આપીશ, 1 લાડવો ખાઓ. તો એને થયું કે 1 લાડવો ખાવા મળે છે, સોનામાં મળે છે, તો ઘેર જઈને પાણી નહીં પીવું, થોડો લાડવો ખાઈ લઉં. પાણી લાડવો ખાઈ લીધો. 10 સોનામાં મળી ગઈ. હવે બીજો ખાવ તો 20 સોનામાં આપું. ક્યાં સુધી ખાવાનો હતો? તો અહીં સુધી છેક આવે ત્યાં સુધી અહીં ગળાના ઉપરના ભાગ સુધી ખાધો, પણ પછી જગ્યા હોવી જોઈએ ને ખાવાની. બસ. તો 3 લાડવા ખાધાને સુખી હતો અને 6 લાડવા ખાધાને આકુરતા વ્યાકુરતા યુક્ત દુઃખી થયો. જો લાડવામાં સુખ હોય તો 6 લાડવાવાળો વધારે સુખી થવો જોઈએ અને 3 લાડવાવાળો ઓછો સુખી થવો જોઈએ, પણ એવું નથી. કોઈ પણ પ્રકારની આકુરતા વ્યાકુરતા આવી તો તમે સુખ નથી. કોઈ તમારા મિત્ર કે કુટુંબીજન કે સગાવાલા કે એ તમને બહાર ગામથી આવે છે અને તમે એને લેવા માટે જાઓ છો. હવે તમે એની રાહ જુઓ છો કે ક્યારે આવે ને ક્યારે ઉતરે ને ક્યારે મળવું એને. તો પેલા સ્ટેશન માસ્ટરે જાહેર કર્યું કે ગાડી 1 કલાક લેટ છે. ગાડી 1 કલાક લેટ છે. હવે આને મળવાની તાલાવેલી ખૂબ હતી, પણ એમ થયું કે હવે કલાક તો લાગશે જ, બીજો છૂટકો નથી. તો એ કલાક એ એના મળવાના વિકલ્પમાં આકુળ વ્યાકુળ રહે છે. મળવાનું સુખ તો બાજુમાં રહી ગયું, આકુળતા વ્યાકુળતા એની વધી ગઈ. જ્યારે ગાડી આવે છે ત્યારે ગાડી સાથે દોડે છે. કોચ નંબર જોવે છે કે આ કોચમાં છે, એ કોચની સાથે દોડે છે. અને કોચના બાયણા પહેલાં આગળ ઊભો રહે છે અને જોવે છે કે હા હવે એને ભેટે છે. બસ હવે એની સાથે રહે વધારે ના, બસ મળી લીધો, નીકળી ગયા. કોઈ પણ બાહ્ય પદાર્થોના સંયોગો કે વિયોગમાં સુખ કે દુઃખ નથી. જીવે કલ્પના દ્વારા સુખ કે દુઃખ માની લીધું છે. સુખ તો આત્માનો ગુણ છે અને આત્માના અવલંબન વગર આત્માનું સુખ કોઈને મળ્યું નથી, મળતું નથી, મળી શકે એવી વ્યવસ્થા નથી. તો ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે આ બહારના સુખોની અલ્પ પણ ઈચ્છા. તે હોવાના કારણે નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. નિશંકપણે આ સત આત્મા છે એવું એને દ્રઢ થયું નથી. બહારમાંથી સુખ મળે છે એ હજી એની ભ્રાંતિ રહી છે. અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. આ લોકના સુખ પરમાનંદ રૂપ જ છે એમ એનો નિશ્ચય નથી.
એટલે એમાં એને પરમાનંદ લાગે છે. પછી જ્યારે ખ્યાલ આવે, ઓ આ તો ઉપરથી સુખના બદલે દુઃખ મળ્યું, આકુરતા વધી ગઈ, ત્યારે એને છોડે છે. એમ જીવ બાહ્ય પદાર્થોને પકડતો જાય છે, છોડતો જાય છે, અને આત્મા એના લક્ષમાં આવતો નથી. આપણને ઘણા દિવસથી ઘરે જવું તો સુખી થવું, એટલે અહીંથી ઘરે ઉપડ્યા તો ઘરે 2 દિવસ, ઘણા દિવસથી નથી ગયો એટલે 2 દિવસ સારું લાગશે. પછી એને થાય કે ના ઈડર હતો એ સારો હતો. અહીં દુઃખી થયો એટલે ઘરમાં ઘરે ભાગ્યો, અને ઘરમાં પાછો દુઃખી થયો લાગ્યો એટલે પછી બીજે ભાગ્યો. આમ જીવ ચારે બાજુ ભાગ કરે છે સુખ માટે, અને સુખ એનાથી 2 ડગલા આગળ ને આગળ દોડતું જાય છે. આ સત છે આવું દ્રઢ થયું નથી. આત્મામાં સુખ છે, અને આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. દ્રઢ થવું જોઈએ. તો એ બાહ્ય સુખોની 15મા પદાર્થોની પાછળ આકર્ષાશે નહીં, એના વિકલ્પો પણ કરશે નહીં, અને બધાય બાહ્ય સુખો એને મળ્યા હશે તો એ નિર્વિકલ્પ રહેશે કે આમાં સુખ નથી. હોય તો ઠીક છે ને ગયું તો ઠીક છે. કેરીમાં સુખ છે કે હવે આદરા આવી ગયા, હવે ના ખવાય, તો કે ખાઈશ, તો ખાઈ લેવાનું નહીં. ક્યાં સુધી ખાઈશ? જ્યાં સુધી મળશે ત્યાં સુધી. પછી શું? તો બાહ્ય પદાર્થો ગમે એટલા ભેગા કરીએ, ભોગવીએ, પણ એમાં સુખ મળવાનું નથી. તીવ્ર મુમુક્ષુને આ નિર્ણય હોય છે. એટલે ભ્રાંતિથી ભરમાઈ જઈ અને આત્માનો આશ્રય છોડી દેતો નથી, અને અજ્ઞાનીઓ આત્માનો આશ્રય છોડી દે છે. તેનામાં તીવ્ર મુમુક્ષતા નથી, એ આત્માની સાધના છોડી દેશે અથવા ગૌણ કરી નાખે છે. અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. બાહ્ય પદાર્થો પરમાનંદ રૂપ જ છે એમે નિશ્ચય નથી, અને આત્મા પરમાનંદ રૂપ છે એમે નિશ્ચય નથી. અનુભવ વગર એને નિર્ણયાત્મક સ્થિતિ નથી આવી શકતી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. જો આ એક મોટું લાલ બત્તી મૂકી દીધી. મુમુક્ષુતામાં થોડા કસાય મંદ પડ્યા એટલે આપણને શાંતિ લાગે, આનંદ લાગે. ડરમાં બહુ મજા આવે, શાંતિ. ભલે તડકો બહાર છે પણ રૂમમાં તો શાંતિ, આનંદ આનંદ. કેટલા દિવસ? 8 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના. પછી 2 મહિનામાં આનંદ તો એક દિવસનો એક સેકન્ડ નથી આવ્યો, પણ એને બહારમાંથી લાગ્યું કાંઈ શાંતિ છે. તો બાહ્ય કોઈ પદાર્થમાં શાંતિ કે આનંદ નથી, આત્મામાં શાંતિનો આનંદ છે. તો આત્માની દ્રષ્ટિ થાય, આત્માનો આશ્રય થાય તો આનંદ મળે. પછી તું ઈડરમાં બેઠો હોય તો થાય, ને ઘરમાં બેઠો હોય તો થાય, ને દુનિયાના કોઈ સ્થળમાં બેઠો હોય તો પણ થાય. છતાં મહાપુરુષો એક જગ્યામાં વધારે સમય રહેતા નથી. કેમ? કે એક જગ્યાએ વધારે રહેવાથી રાગ દ્વેષના કારણો ઉપસ્થિત થઈ જાય છે. કાં તો મોહ થાય, કાં તો રાગ થાય, કાં તો દ્વેષ થાય. અને જ્યાં રાગ આવી ત્યાં આકુરતા તો આવવાની જ છે. સુખ જતું રહ્યું બોલાવા છે. એટલે આ પરમાનંદ રૂપ જ છે. બાહ્ય સુખો એ પણ નિર્ણય નથી, અને આત્મામાં પરમાનંદ છે, અનંત આનંદ, એનો પણ નિર્ણય નથી.
અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. મુમુક્ષુતામાં મોહ ઘટ્યો છે ને, એટલે મોહ ઘટ્યો એટલે થોડો એને આનંદ મોહના અભાવમાં આવે, શાંતિ લાગે, પણ સાચો આનંદ નથી. હજી સાચી મુમુક્ષુતા નથી. તમને 6 ડિગ્રી તાવ આવ્યો એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ અમને પોતા મૂકો અને ખાવાનું કંઈ આપશો નહીં, ખાલી ચા જ પીવડાવજો, દવા ચામાં લે એ નહીં. હવે 10-15 દિવસ થયા. હવે એને થયું કે આ ચા ઉપર ક્યાં સુધી રહેવું. પહેલાં ચા વગર ચાલતું નહોતું, હવે ચા ગમતી નથી, રોજ ચા પીવાની મળી. પછી દવાની થોડી અસર થઈ એટલે કહ્યું કે ભાઈ હવે એમને થોડા દાળ ભાત આપો. વાંધો નથી ખાવામાં. દાળ ભાત મળ્યા તો રાજી રાજી થઈ ગયો. 15 દિવસે ખાવા મળ્યા દાળ ભાત. અને આપણને ઘેર રોજ દાળ ભાત મળતા હોય તો આપણે રાજી થતા નથી. લાંબા ટાઈમે મળ્યું ને એટલે એની કિંમત સમજાય છે બાહ્ય. એમ આપણે બધા રોજ મળીએ એટલે આપણને ખ્યાલ ના આવે કે આપણને મળવામાં શું આનંદ આવે છે. પણ 2, 4, 6 મહિના 12 મહિના તમે મળો તો એમ થાય કે હો, તે ક્યાં સુધી? થોડો સમય પાછું એના બાહ્ય આનંદ છે એ બધા પરાધીન છે, એ લાંબા ટકતા નથી. તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. કસાયની જેમ જેમ મનતા થાય તેમ તેમ એટલો એને બાહ્ય આનંદ વિશેષ મળતો જાય છે, અનુભવાતો જાય છે. અને તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્ય સાતાના કારણો કે ભાઈ એસી ચાલે છે ને બેઠા છે, સામાયિક એસીમાં જ કરો ને, હવે આપણે ક્યાં સવાલ છે. છોકરાઓ ચાલુ કરીને ગયા છે, ઘરવાળા ચાલુ રાખે, આપણે ક્યાં કરવાનું? આપણે બેસી ગયા સામાયિક. ખ્યાલ આવે? હા. એની સામાયિક કેવી થાય? હા. એસીનું મહાત્મ્ય આવ્યું, એની સામાયિક વિશિષ્ટ પ્રકારની થઈ શકે નહીં. હા, કોઈ બેઠું ને એસી કરી ગયું તો ઠીક છે, આપણે સામાયિક છે તો બોલાય નહીં તો ના બોલે. પણ એની અંદરમાં આ ચાલે તો સારું, કોઈ ના બંધ કરે તો સારું, આ જો વિકલ્પ આવ્યા તો આપણો જે દેહાધ્યાસ છૂટ્યો નથી. અને દેહાધ્યાસ છૂટ્યા વગરની સામાયિકમાં કોઈ દમ હોતો નથી. સામાયિકની અંદરમાં એટલી સ્થિરતા હોવી જોઈએ કે એક આંગળી પણ હલવી ના જોઈએ, આંખ પણ મટમટ થવી ના જોઈએ, ત્યારે સ્થિરતા આવે છે. અને આપણે 18 વખત પગ નાબો કરીને ટૂંકો કરીને ઊંચો કરીને નીચો કરીએ ત્યારે માંડ કેટલી પેલી પહેલાં પેલી ઘડી આવતી, પેલી રેતી ખરે ને અંદરમાં એવી ઘડીઓ આવતી. તો એ ઘડી લઈને બેઠો હોય એ પૂરી ઉપર પૂરથી નીચે ઉતરી જાય એટલે એક સામાયિક થઈ 48 મિનિટનું ગોઠવેલું હોય ને. शरीर तो और वचन तो बिल्कुल मौन रहते, पर मन कभी कभी इधर उधर घूम जाता है, मतलब पकड़ में नहीं आता है। हाँ, मगर बंद किससे होता है? कर्म का बंध मन से परिणाम किससे होता है? हाँ, मतलब शरीर तो बैठ सकता है पर वो मन को थोड़ा हाँ, तो उनको कंट्रोल करना है, मन पे कंट्रोल करना है, ध्यान के लगाना. કુંભે બાંધ્યું જળ રહે, જળ બિને કુંભ ન હોય, એમ જ્ઞાને બાંધ્યું મન રહે અને ગુરુ બિને જ્ઞાન ન હોય. जैसे वो बोलते हैं ना, मन तो योग है, योग से तो प्रकृति प्रदेश बंद होता है, पर उपयोग से मन उपयोग के मार्फत से सक्रिय होता है ना. मन उपयोग नहीं हो तो निष्क्रिय है, उपयोग के द्वारा तो सक्रिय हुआ है. और मन होवे कि नहीं होए तो इंद्रिय के मार्फत वो करेगा.
जिसको एक इंद्रिय है, 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय तक का उनका विकल्प नहीं रहता है, उनका आश्रवबंध नहीं होता है, उनके मन है ही नहीं। 4 इंद्रिय तक तो मन है ही नहीं, तो उनको आश्रवबंध है कि नहीं है? किससे है? इंद्रियों के माध्यम से वो विषय का दूसरी इंद्रिय करता है संपर्क। निद्रा 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 के समय 5 इंद्रिय निश्चेष्ट पड़ी है निद्रा के समय, तो मन के माध्यम से कर्म का बंध होता है। परिणाम से बंध और परिणाम से मोक्ष होता है। परिणाम अनुसार शरीर की चेष्टा कैसी भी हो, सगड़ी के द्वारा गच्छू कुमार का देह बढ़ रहा है, तो शरीर की स्थिति बहुत पीली है, मगर उनका उपयोग कहाँ है? आत्मा में। तो पर उनका मिला केवल ज्ञान, और शरीर का काम था, वो शरीर निकल गया। उपयोग की साधना है। उपयोग कहाँ लगाते हो, कहाँ लगता है, कहाँ टिकता है, कहाँ नहीं टिकता है, उनसे अपनी साधना का माप निकल जाता है। उपयोग क्यों आकर्षित होता है बाह्य सुखों में? कोई सुंदर स्त्री निकली तो अपना उपयोग उनको टिक टिक करके देखते हैं। तो क्या बताता है कि उनका उपयोग में उनका विकल्प चालू है, और विकल्प अनुसार उनका बंध भी चालू है। अच्छा, कोई भी निमित्त हो, उपजे मोह विकल्प थी समस्त आ संसार, अंतर्मुख अवलोकता विलय तथा नहीं। बाह्य पदार्थों को देखते हैं तो उनका विकल्प होता है, नहीं देखते हैं तो भी विकल्प होता है, क्योंकि मन पे ज्ञान की लगाम नहीं है। मन पे ज्ञान की लगाम नहीं है। तो आँख बंद के बैठ जाओ तो निर्विकल्प होगा कि नहीं होगा? ज़्यादा विकल्प आएगा। इसीलिए ध्यान के पहले स्वाध्याय बहुत आवश्यक है। स्वाध्याय ध्यान तो कोई विरला जीवों के लिए है, बाकी ध्यान की जो अभ्यास करते हैं अधिकारीपना बिना, तो वो अतो प्रश्न ततो प्रश्न हो जाता है। क्या हो जाता है? अतो प्रश्न ततो प्रश्न, नहीं स्वाध्याय में कई मार्ग में आगे बढ़ सकता है, और नहीं ध्यान में सिद्धि पा सकता है, क्योंकि भूमिका नहीं है। ध्यान की सही बात हाँ, भूमिका नहीं। और ध्यान करने की चीज़ नहीं है, सहज हो जाता है, सहजता से होता है। ज्ञान की परिपक्व अवस्था उसका नाम ध्यान है। ज्ञान की परिपक्व अवस्था उसका नाम ध्यान है। तो ध्यान 4 प्रकार का तो बताया है, आर्ध ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल ध्यान। तो कौन सा ध्यान चलता है? आत्मज्ञान तो है नहीं, अभी कौन सा ध्यान चलता है? धर्म ध्यान कहाँ से आया? धर्म ध्यान की शुरुआत भी चतुर्गुण संत को होती है, सच्चा। और व्यवहार धर्म ध्यान है, बाह्य वाला था। पर जैसे साधु भी 6वें 7वें गुण संत साधु, वो भी अगर नीचे गिरते हैं तो उनका आदर ध्यान हो जाता होगा। हाँ, परिणाम अनुसार बंध सबको होता है, सीधी बात है। આપણે મંદિરમાં બેઠા હોય ને મસ્ત જાપ કરતા હોય, કોણ આવ્યું કોણ ગયું એ બધું ध्यान બધું રાખતા હોય। એમાં કોઈ સંબંધીઓ આવ્યા અને દર્શન કરવા, એટલે એ વખતે જરા વધારે આમ સ્થિર થઈ જશે, આંખ બંધ કરશે, સ્ટેચ્યુ થઈ ગયો। પેલા જૂનારા એમ લાગે કે આ ધ્યાનમાં બેઠો છે, પણ એ ધ્યાનવાળાને અંદરમાં વિકલ્પ શું છે કે આ જાય તો પછી આંખ ખોલું, ત્યાં સુધી આંખ નહીં ખોલું, આ વિકલ્પ ચાલે છે। એ તો ઉપરથી માયા કપટ કરી એને। તો સહજતાથી જે થાય બરાબર છે। ધ્યાનની ભૂમિકા લાવી હોય
તો બધા પરિચય ઘટાડવા પડે અને ધ્યાનના પુષ્ટિ મળે એવા કારણોનું સેવન કરવું પડે. जहाँ तक अज्ञान है तहाँ चिंतन करो, भावना भावो, ध्यान नहीं, ध्यान नहीं हो सकता है. एकाग्र चिंता निरोधो ध्यानम. कोई पण एक वस्तु पे उपयोग एकाग्र करना, उनका नाम ध्यान है. तो अपना उपयोग कहाँ एकाग्र होता? आत्मा में तो होगा नहीं, पर में होगा, होगा तो भी. तो कौन सा ध्यान होगा? आर्त ध्यान या रौद्र ध्यान होगा. कोई इष्ट का वियोग हुआ, उनका चिंतन किया, अनिष्ट का संयोग, उनका चिंतन किया कि जावे तो सारू, ये आवे तो सारू, ये रहे तो सारू, ये नहीं रहे तो सारू. तो ध्यान की भूमिका नहीं, ना ध्यान करेगा तो नुकसान करेगा. उससे अच्छा है स्वाध्याय कर लो, भक्ति कर लो, कोई पण दूसरा सत्साधन कर लो. भाव की शुद्धि तो बढ़ेगी. आज आज शास्त्रों की अपेक्षा से फोन में हम आईपैड में ऐसे पढ़ते हैं, या फोन में तो फोन में ऐसे आईपैड वगैरह में पढ़ते हैं हम लोग, तो उसमें कोई ऐसा दोष नहीं. वो तो अवलंबन है ना, अवलंबन कोई भी है. अपना उपयोग इसमें लगता है और उपयोग उनमें ज्ञान में हो जाता है तो अच्छा ही है. इसमें क्या है? बाह्य निमित्त कोई भी होवे, जो स्वरूप अनुसंधान में निमित्त होता है, स्वरूप की जागृति में निमित्त होता है, वो अच्छा ही है. इसमें क्या है? कोई स्मशान में जाके बैठता है, पुस्तक नहीं है और मर्दा को बढ़ते हुआ देखता है, बढ़ता हुआ, तो उनका वैराग बढ़ जाता है. बाहर भावनाओं पढ़ो और जो वैराग्य ना हुए वो वैराग उनको वहाँ हो जाता है. मर्दा को देख के कि मेरा भी शरीर इस तरह से बाहर दिया जाएगा, जला दिया जाएगा. हे जीव, तू तेरा काम कर ले, थोड़ा टाइम का मेहमान है. वैराग्य नो बळ વધે છે. वैराग्य का बळ વધ્યા વગર મોક્ષ માર્ગમાં એક ડગલું આગળ વધાય નહીં. વૈરાગ્ય બળ, ઉપશમ બળ અને જ્ઞાન બળ, આ ત્રણ બળ વધે તો એ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે. પછી ચારિત્ર બળ આવશે. તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. કસાયની મનતાના કારણે મુમુક્ષુમાં પણ થોડો આનંદ આવે છે. તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. ના અહીં સામાયિક કર્યું એના કરતાં પંખા નીચે બેઠો તો સારું, આપણે તો ચાલુ કર્યો નથી. ચાલુ જ હતો. એ બધા ગભરાય છે કે સ્વિચ દબાવીને આ મને પાપ મને લાગે. અહીં આવે છે બધા, પંખો બધાને જોતો હોય છે, પણ સ્વિચ દબાવો કોઈ તૈયાર, હું જોઉં છું રોજ. नहीं, जैसे जैसे कई बार ऐसे नल चालू है, कोई लाइट चालू, नल चालू, कभी सामायिक कर रहे हैं, वो चालू ही है, तो वो देख के विकल्प भी हो रहा है, पर ऐसा लगता है हमने तो चालू करा नहीं, तो बंद कर दो, ठीक है. विकल्प आता है तो कर दो, विकल्प नहीं आया तो बैठे रहो. उनका विकल्प क्यों आया? आत्मा में उपयोग नहीं लगा इसलिए तो उनका विकल्प आया. कितना कितना विकल्प करोगे? अंदर में भूख लगी तो खा के बैठा हो तो अच्छा था, तो खा लो, तो फिर उठ के खाने जाएगा. जो जैसे ही वातावरण है वो वातावरण में रह के अपना उपयोग को मोड़ लो. उपयोग को मोड़ने का है, गाड़ी को मोड़ना है, रोड नहीं मुड़ेगा. रोड पे गाड़ी चलती है तो रोड को मुड़ाएंगे, गाड़ी को मुड़ाएंगे. સાહેબ, નળનો વિકલ્પ આવ્યો, નળનો વિકલ્પ આવ્યો, પછી ભૂખનો વિકલ્પ આવ્યો, પછી પંખાનો વિકલ્પ આવ્યો. આમ વિકલ્પોની જે સંતતિ છે એ સાહેબ સાધના વખતે ચાલુ જ રહેશે સાહેબ.
હા તો એટલે એ પ્રમાણે બંધ ચાલે, એ પ્રમાણે સામાયિક ઉત્તમ ના જ થાય સીધી વાત છે ને. હા સાહેબ, તો પછી એના માટે શું કરવું સાહેબ? સ્વાધ્યાય કરો બેઠા બેઠા, સામાયિક લઈને સ્વાધ્યાય કરો. અવલંબન છોડી દેશો તો એ મન તો એના ઢાળ પ્રમાણે ઢળવાનું જ છે, તો એને કંઈક સારું નિમિત્ત ગોઠવી દો, બરાબર કરે. પછી થોડો હા મંત્ર જાપનું અવલંબન લો, થોડું બળ ઘટે તો પાછું અવલંબન લો, પાછું નિરાવલંબન થવાનો પ્રયત્ન કરો, પાછું બળ ઘટે તો પાછું અવલંબન લો. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. હઠ આ માર્ગમાં નહીં ચાલે કે ના મારે સામાયિક લીધે હું નહીં જ લઉં, કંઈ નહીં કરું, એ કરવું પડે. તારી ભૂમિકા નથી ઊંચી અને તું ઊંચી સામાયિકની અભિલાષા રાખીશ તો ક્યાંથી થવાની છે? તારી ભૂમિકા અનુસાર થવાની. બાળ હઠ છે એ નુકસાન કરે છે. એક બાળક હતો તો રોડ ઉપરથી હાથી નીકળ્યો, એને કંઈક પપ્પા મારે હાથી લેવો છે, હાથી લાવો કે હાથી મેરે પૂછી. છોકરા હઠ લીધી એટલે એના બાપાએ પેલા હાથીવાળાને માવતને કીધું કે ભાઈ થોડી વાર હાથી અહીં ઊભો રાખે ઘર આગળ, તને 500 રૂપિયા આપીશ. પેલો કહે સારું, મારા સપોર્ટ. તો એને ઊભો રાખ્યો. તો બાળક પાછી અટકાઈ કે નહીં, બહાર નહીં, મારા ઘરમાં લાવો કે ઘરમાં આવે. તો પાછો રડવા માંડ્યો. પેલા હાથીવાળાને માવતને કીધું કે ભાઈ બીજા 500 રૂપિયા આપીશ, તું ઘરમાં અહીં લાવીને ભાઈ ઊભો રાખને. એ ઊભો રાખ્યો. હવે બાળ હટશે એ તો અજ્ઞાનની હટશે, અજ્ઞાનમાં હટશે. હવે કે ઘર અહીં આંગણામાં ને મારા ખિસ્સામાં લાવો કે ખ્યાલ આવે? હવે हाथी को खिसा में कैसे रखोगे? तो वो परेशान होगा, दुखी होगा. खोटी हट ली तो दुखी होगा, हट भी नहीं करने का, सहज में. टूंकમાં भावों की विशुद्धि बढ़े और संक्लेशता न आवे, उनका ध्यान करके जो भी करना हो करो. भावों की संक्लेशता नहीं बननी चाहिए कोई भी निमित्त में. कौन आया कोई गया, बढ़ रही तो वो स्थान आदि छोड़ना योग्य है. हाँ, जो उपयोग नहीं फिरा सकते तो स्थान छोड़ दो. उपयोग फिरा सकते तो स्थान छोड़ने की भी कोई जरूरत नहीं है. अच्छा, सही. परिणाम अनुसार बंद होता है और परिणाम अनुसार मोक्ष होता है. शुभ परिणाम हो तो पुण्य का बंद होगा, अशुभ परिणाम होगा तो पाप बंद होगा, और शुद्ध परिणाम होता मोक्ष होगा. परिणाम तो समय समय अपना चलता है. तो कोई भी निमित्त में अपना परिणमन बिगड़ जावे तो उपयोग को फिरा लो या निमित्त से हट जाओ. નિમિત્તે કહીને હર્ષ, નિમિત્તે કહીને શોક, નિમિત્તે કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કહીને કશાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તનો ત્યાગ કરો. જો આ થતું હોય તો નિમિત્તનો ત્યાગ કરી દો, આવા ભાવ થતા હોય. અને સત્સંગનો, સ્વાધ્યાયનો કે સત્સાધનનો આશ્રય કરો. બસ અસ્તિ નાસ્તિ. પેલું મૂક્યું, પાછું જો બીજો આશ્રય નહીં કરો તો પાછું બીના વિકલ્પો તમારા ચાલશે. એટલે પેલા વિકલ્પો બંધ કરવા માટે સારા ભાવ થાય એના માટે બીજો ઉપયોગ ડાયવર્ટ કરીને શાસ્ત્રમાં, સ્વાધ્યાયમાં, ભક્તિમાં એવા કોઈ સત્સાધનમાં લગાડી દો. ઉપયોગ એ જ સાધના છે. બસ ઉપયોગમાં હઠ નથી ચાલતો કે હું મારે આમ જ કરીશ, હવે આમ નહીં કરું. હઠમાં નુકસાન થશે. સહજતા, મારી ભૂમિકા નથી, હું મારે 1 કલાક ધ્યાન કરવું છે, બસ આ બધા બેસે, હું કેમ ના બેસું? 1 કલાક ધ્યાનમાં બેસીશ તો તને વિકલ્પો આવવાના, વિકલ્પ રહેવાના, ઉપરથી કર્મ વધારે બંધ થશે. એના કરતાં તારી ભૂમિકા નથી તો 1 કલાક તો સ્વાધ્યાય કર, ભક્તિ કર, જે કંઈ સત્સાધન અનુકૂળ કર.
सहज मिलाशो दूध बराबर, मांग लियाशो पानी, खींच लियाशो खून बराबर, गोरख बोल्या वाणी। हाँ, सहज सहज थत सहज हमारा हो। दूसरे को मैं धर्मात्मा हूँ ऐसा बताने का दौड़ भी बहुत नुकसान करता है। हाँ, એ કહે છે પરિણામ આગળ વાંચી છું। આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે। તીવ્ર મુમુક્ષ થયા પછી એના જગતના કોઈ બાહ્ય સુખોની ઈચ્છા રહેતી નથી। તે હોવાના કારણો નિશંકપણે તે સત્ય એવું દ્રઢ થયું નથી। સુખેચ્છા કેમ થાય છે કે અંદરમાં નિશંકપણે આ સત છે આત્મા એનો એને દ્રઢ નિર્ણય થયો નથી અને બાહ્ય સુખો સત છે એવો અંદરમાં એને નિર્ણય અજ્ઞાનમાં કર્યો છે અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી। એ નથી અજ્ઞાનીનો નિશ્ચય એકે બાજુનો નથી। અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે। મુમુક્ષ થયા એટલે કસાય મન પડ્યા તો એને થોડો થોડો કસાયની મનતાનો આનંદ આવે છે। તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે કે કોઈ બેઠા પંખો કર્યો સામાયિકમાં તો સારું થયું, હાલો મારે તો દોષ લાગે એટલે મારે કરવાનો નહોતો પણ હવે અમને કર્યો છે તો ભલે ચાલતો તારે ચાલવા દો। ભલે તમે એની હવા ખાધી, પેલાએ ચાલુ કર્યો પણ આ સારું કર્યું અને ચાલે તો સારું એ ભાવ આવ્યો, એ ભાવ અનુસાર તમને સામાયિકમાં બંધ પડવાનું। સામાયિક ના હોય ને આપણે ચાલુ કરીને જ બેસીએ છીએ સાહેબ। સામાયિક બી ના હોય ધારો કે અને આપણે ચાલુ કરીને જ બેસીએ છીએ તો એમાં એ વખતે સારું લાગે જ છે સાહેબ। આપણે એમાં લાગે છે અલગ વસ્તુ થઈ અને સામાયિકમાં લાગે અલગ વસ્તુ થઈ। સામાયિકમાં તો બધા પાપોનો ત્યાગ કરીને બેઠો છે, પેલામાં તો પાપોનો ત્યાગ નથી કર્યો ને એટલે પેલામાં મહાદોષ થાય, પેલામાં ઓછો દોષ છે। તમારે બટાકાની બાધા છે અને કોઈ જમણવારમાં ગયા અને બટાકાનું શાક સરસ રસાવાળું ફર્સ્ટ ક્લાસ સુગંધવાળો આવે છે, તમે લસણ બસણ નાખીને કંદનો બાદ હોય તમે તો કે પ્રાયશ્ચિત લઈ લીધું પણ ખાઈ લો, ખાઈ લીધું તમે અને બીજા જમનારા આવતા એને તો બાધા હતી એમને ખાધું તો એમને તો સામાન્ય બંધ પડશે, તમને વધારે બંધ પડશે કેમ કે તમે નિયમનો ભંગ કર્યો। પેલાનો નિયમનો ભંગ તો નથી થયો, એને નિયમ તો લીધો નથી અને તમારે ડબલ નુકસાન થયું। નિયમનો ભંગ કર્યો અને કંદમૂળનું ખાધું એનું નુકસાન થયું। પણ સુખેચ્છાની વાત ચાલે છે ને સાહેબ। હા, સુખેચ્છા તો પંખો ચાલુ થયો, ધારો કે સામાયિક નથી ને પંખો ચાલુ કર્યો આપણે તો આપણે એમાં સુખ લાગે છે। એસી ચાલુ કર્યું તો એમાં લાગે છે સુખ। હા, તો એટલો આશો બંધ તો છે જ ને। તમે ના કરીને બીજામાં જઈને બેઠા કાંઈ ચાલે છે અહીં બેસો તોય બંધ છે કેમ કે એમાં તમે એ આશય તમારો એ છે કે આની નીચે બેસવું તો આશય અનુસાર બંધ પડવાનું, સીધી વાત છે। આપણે એસી ફિટ કરાવીએ છીએ સાહેબ સ્પેશિયલી કે ગરમીમાં બહુ ગરમી લાગે છે તો એસી ફિટ કરાવ્યું આપણે અને પછી એસી ચાલુ કરીને બેસીએ છીએ બી ખરા, સૂઈ બી જઈએ છીએ તો સાહેબ એવી આ પેલામાં આકુરતા વ્યાકુરતા થતી હતી, હવે આમાં ઠંડકને આકુરતા વ્યાકુરતા થઈ। પેલામાં ગરમીની આકુરતા વ્યાકુરતા બધું હરકું જ છે, એમાં શું કે પેલા અનાકુરતાનું લક્ષણ તૂટવું ના જોઈએ સુખમાં। પંખો ચાલુ કર્યો તમને આકુરતા થઈ ત્યારે તો પંખો ચાલુ કર્યો। હા સાહેબ, આકુરતા હું એ જ વાત કરું છું અને એમાં પાછું સુખ બી લાગે છે કે આ પંખો ચાલુ થયો તો સારું થયું હવે। હા, તો એટલો બંધ તો છે જ ને। અને તમે બેઠા કોઈ ચાલુ કર્યો તો તમને કોઈ બંધ નથી। એ વસ્તુ બહુ જુદી છે સાહેબ। હા, તો આપણે સ્પેશિયલ ના પણ બંધ નથી એવું એકાંત નથી પાછું એમ કહું છું। સુખ લાગે પાછું તમને અંદરમાં સુખ બુદ્ધિ થાય કે હવે કોઈ બંધ ના કરતો સારું, આમ ચાલુ રહ્યા તો સારું, તો પરિણામે તો પછી પરિણામ અનુસાર બંધ પડવાનું છે। આ પ્રમાણે અહીં સુધી વાત કરી, આગળની વાત આપણે અન્ય સમય કરશું। ઓમ શાંતિ શાંતિ। જીનવાણી